પહેલી પૂજા એ છે કે જ્યારે પણ શિવાલયે જઈએ ત્યારે શિવાલયની આજુબાજુમાં ગંદકી થતા આપણે અટકાવીએ, એ મોટી પૂજા છે। જય શ્રી કૃષ્ણ। થોડા જ દિવસોની અંદર શ્રાવણ માસ પ્રારંભ થવાનો છે। આપણે સૌ સનાતનીઓ ભગવાન શિવનું ખૂબ આરાધન કરીએ છીએ, પરંતુ આપણે ભાવની અંદર એટલા બધા વહી જઈએ છીએ કે વેદ અને શાસ્ત્રની મર્યાદાઓનું પણ આપણે ધ્યાન નથી રાખતા। તો જ્યારે પણ શિવાલયે જઈએ ત્યારે શિવાલયની અંદર પ્રવેશ કરતી વેળાએ શિવાલયના અમુક નિયમો છે, શિવાલયની અમુક મર્યાદાઓ છે, એ મર્યાદાઓનું જો આપણે ઉલ્લંઘન કરીએ તો પણ કરેલી પૂજા છે એ ફલીભૂત નથી થતી। અત્યારે ઘણા બધા લોકો એટલી પૂજા કરે, આટલા અભિષેક કરે, આટલા અર્ચન કરે, છતાં પણ એનું ફળ નથી મળતું। એનું કારણ એક જ કે જે પ્રમાણે પૂજા જે મર્યાદામાં રહીને થવી જોઈએ એ મર્યાદાનું પાલન નથી થતું। પહેલી મર્યાદા તો શાસ્ત્ર એવું કહે છે કે દેવમ ભદવાય, જે દેવ ના દેવો દેવ અમર્તયે, દેવ જેવા બની અને દેવની પૂજા કરવી જોઈએ। એટલે કે પેલું તો નિષ્કપટ ભાવે, નિસ્વાર્થ ભાવે અને ભગવાન જેવા જ વસ્ત્ર ધારણ કરીને, એટલે કે ભગવાન શિવના મંદિરની અંદર જવું હોય તો ધોતી અને ઉપવસ્ત્ર ધારણ કરીને જવું જોઈએ। આપણા ખંભા ઉપર જનોઈ હોવી જોઈએ। બ્રાહ્મણ હોય તો એને શ્વેત વર્ણની જનોઈ ધારણ કરવી જોઈએ, ક્ષત્રિય હોય તો લાલ જનોઈ, અને વૈશ્ય હોય તો પટેલ વગેરે કોઈ પણ અટકના હોય તો એ વ્યક્તિઓએ પીળી જનોઈ ધારણ કરીને શિવાલયની અંદર જવું જોઈએ। ભગવાન શિવ ઉપર અભિષેક કરીએ તો ઘરેથી જે દૂધ લઈ જઈએ એ ખાસ ધ્યાન રાખવાનું કે સીધી કોથળી તોડીને ભગવાન ઉપર નહીં ધાર કરવાની। બીજી બાબત કે એ જે દૂધ છે ને ત્રાંબાના લોટામાં ભરી અને પછી ભગવાન શિવ ઉપર અભિષેક નહીં કરવાનો, કારણ કે તાંબાના લોટાની અંદર જે દૂધ પધરાવીએ છીએ એ વિષ તુલ્ય, એ મદિરા તુલ્ય થઈ જાય છે। માટે એ ત્રાંબાના પાત્રની અંદર દૂધ ભરી અને પછી ભગવાન શિવ ઉપર અભિષેક ક્યારેય ન કરવો। સારા એવા પાત્રની અંદર ભરી અને ત્યારબાદ ભગવાન શિવ ઉપર જો જનોઈ પહેરેલી હોય તો ઓમ નમઃ શિવાય બોલી અને ભગવાન શિવ ઉપર એ અખંડ દૂધની ધારા કરવી। અને જે કઈ વસ્તુ લઈ ગયા છીએ એ જો ભગવાન શિવની વિધિવત પૂજા થઈ ગઈ હોય તો જ ભગવાન ઉપર ચડાવવાની। જો ભગવાન શિવની એકવાર પખાલ થઈ જાય, ભગવાન શિવ પરથી બધા નિર્માલ્ય ઉતારી લેવામાં આવે, આપણે જો મોડા મંદિરે જઈએ તો ત્યારે ભગવાન શિવ ઉપર આપણે ઘરેથી જેટલા પણ પૂજાના દ્રવ્ય અને પદાર્થ લઈ ગયા છીએ એ ભગવાન ઉપર પધરાવાના નથી, કારણ કે ભગવાનનું સ્નાનાદિક થઈ ચૂક્યું હોય છે। તો શિવાલયની આજુબાજુમાં આપણે ગંદકી નહીં કરીએ, શિવાલયની આજુબાજુની અંદર જેને તે કચરો નહીં નાખીએ। અને આપણી પહેલી પૂજા એ છે કે જ્યારે પણ શિવાલયે જઈએ ત્યારે શિવાલયની આજુબાજુમાં ગંદકી થતા આપણે અટકાવીએ, એ મોટી પૂજા છે।